હલો નમસ્કાર ખેડૂત ભાઈઓ, સર્વે ડીલર ભાઈઓને હું નરસિંહ પરમાર સાવન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આવી ચૂક્યા છે અત્યારે ઘનશ્યામનગર ગામ, તાલુકો સાવરકુંડલા, અને આપણી પાસે ઉભા છે કાળુભાઈ. અને આપણી ગબ્બર વેરાયટી જે વરસાદ નવી વેરાયટી આવી છે એ આવી છે અને બહુ સારી છે. આની ખાસિયત ગબ્બર વેરાયટીની એ છે કે ઝીંડવું હાલ પહેલાં આવી ગયેલું હોવા છતાં નવી ફૂટ અને નવી રીફ્લાવરિંગ ક્ષમતા અને નવું ફળ અને નવી નરવાઈ બધું કમ્પ્લીટ ચાલુ છે. અત્યારે 5-6 ફૂટની હાઈટ આપણે અત્યારે ઓલરેડી થઈ ગઈ છે કપાસની, છતાં પણ નવી ફૂટ ને બધું ટૂંકમાં નીચેથી સીમફળિયા મોનોફળિયા આમાં વધારે છે અને નીચેથી જ ફૂટે છે. એકદમ ભેગું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો આખો કપાસનો પ્લોટ. અને આપણે કાળુભાઈને જ પૂછીએ. કાળુભાઈ, તમારું આખું નામ કયો, ગામ કયો અને આ વેરાયટી તમને કેવી લાગી છે એના વિશે થોડુંક અમારા ખેડૂત ભાઈઓને માહિતી આપો. મારું નામ કાળુભાઈ હરિભાઈ, ગામ ઘનશ્યામનગર. અને વેરાયટીમાં તો સુપર છે, નીચેથી સારો છે, આગળ હાલે ઘણો લીધો છે અને કોઈને પણ સારી છે. આ તમને બીજી વેરાયટી વાવતા એના કરતા આમાં તમને શું વધારે ખાસિયત લાગી છે? ખાસિયત ફૂટ વધારે છે ને ઝીંડવું સાપું વધારે છે. હા હા. અને હાઈટ અને હાઈટ સારી છે, કાંઠાળો છોડ છે, બરાબર. રોગ જીવાત ઓછા આવે છે, દવાના સ્પ્રે પણ ઓછા છે, ટ્રીપ્સનો વચ્ચે એટેક આવ્યો હોવા છતાં પણ એકદમ જે બીજી જે નવી આ તમે જોઈ શકો છો. આ જો અત્યારે મારે જેટલી હાઈટ થઈ ગઈ છે અને ઉપર હજી ફૂટ ને નવું ચાલુ છે અને જે ગરજા કાઢે છે એ એકદમ નરવા અને જાડા છે. આ તમે જોઈ શકો છો. સાવન ગબ્બર, સાવન ગબ્બર, સાવન ગબ્બર, કપાસનો અસલી હીરો.